નમસ્કાર મિત્રો, મેડિકલ મંત્ર સિરીઝ 2 એપિસોડ 1 ગ્રેસ પીરિયડ. વેલકમ પ્રિયંકા ટુ સિરીઝ 2 એપિસોડ 1. Thank you so much. આજે આપણે વાત કરશું મિત્રો ગ્રેસ પીરિયડમાં. પોલિસી લેવી એ તો જરૂરિયાત છે, દર વર્ષે એને રિન્યુ કરવાની હોય છે. કારણવશાત જો આપણે એ રિન્યુઅલ ડેટ ભૂલી જઈએ તો એના માટે ઉપાય છે અને એને ગ્રેસ પીરિયડ કહેવાય. તો એ ગ્રેસ પીરિયડ રિલેટેડ વાતો કરશે પ્રિયંકા. સો પ્રિયંકા, વોટ ઇઝ ધીસ ગ્રેસ પીરિયડ? સૌથી પહેલા હું આનું જે મોટામાં મોટું મિથ છે એ સોલ્વ કરવા માંગુ છું આ સરસ સિરીઝના માધ્યમથી. આપણે જ્યારે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીઝ લઈએ તો એમાં આપણને પ્રીમિયમ જ્યારે ભરવાનું હોય એમાંથી લગભગ નોર્મલ એન્ડાઉમેન્ટ પોલિસીઝમાં 1 મહિનાનો ગ્રેસ પીરિયડ મળે. એટલે જો 1 જાન્યુઆરીએ આપણી પોલિસીનું પ્રીમિયમ ડ્યુ હોય તો 31 જાન્યુઆરી સુધીમાં આપણે ગમે ત્યારે ભરી શકીએ. જો એ ન ભરીએ તો એમાં લેટ ફી એડ થાય અને પછી કદાચ અમુક મહિના પછી એ પોલિસી લેપ્સ થઈ જાય અને પછી એને રિવાઇવ કરવી પડે. પરંતુ મેડિક્લેમના કેસમાં આ થોડુંક જુદી રીતે થાય છે. મેડિક્લેમના કેસમાં દરેક વર્ષે રિન્યુઅલ કરવું ઇઝ કમ્પલસરી. હવે 1 જાન્યુઆરીએ જો મારી પોલિસી રિન્યુઅલ માટે ડ્યુ હોય અને મેં જો 1 જાન્યુઆરીએ પૈસા નથી ભર્યા તો 1 જાન્યુઆરી રાતના 12 વાગ્યાથી મારું કવરેજ બંધ થઈ જશે. હવે આ જે કવરેજ બંધ થઈ ગયું તો કોઈ પણ હોસ્પિટલાઇઝેશન ટ્રીટમેન્ટ કંઈ પણ આવ્યું તો મને પૈસા નહીં આપવામાં આવે. પરંતુ આપણા મેડિક્લેમમાં ઘણા વર્ષોની અમુક બેનિફિટ્સ હોય છે, એટલે કે નો ક્લેમ બોનસ એડ થઈ ગયું હોય ઘણા વર્ષોનું, કે વેઇટિંગ પીરિયડ અમુક વર્ષોનો વીતી ગયો હોય, તો એ બધું કેરી ફોરવર્ડ થવું બહુ જરૂરી છે. નોર્મલી ઘણીવાર આવું બજેટના ઇશ્યુઝ થતા હોય કે 1 તારીખે સેલરી ના આવી હોય કે કંઈક ઇન્કમનો ક્રંચ હોય તો લોકો એને રિન્યુ નથી કરી શકતા. એટલા માટે સ્પેશિયલી આઈઆરડી અને કંપનીઝે મળીને આ ગ્રેસ પીરિયડનો કોન્સેપ્ટ શરૂ કર્યો છે. તો 1 જાન્યુઆરીએ ભલે મારું કવરેજ તો બંધ થઈ જશે પણ રિન્યુઅલમાં જે કન્ટિન્યુઇટીની બેનિફિટ્સ છે એ મારા ગ્રેસ પીરિયડની વિધિન જો હું રિન્યુઅલ કરાવી લઉં તો ચાલુ રહેશે. અમુક કંપનીઝ 15 દિવસનું આપે છે, અમુક કંપનીઝ 30 ડેઝનું ગ્રેસ પીરિયડ આપે છે. પણ ગ્રેસ પીરિયડ પછી જો હું રિન્યુઅલ માટે જઈશ તો નોર્મલી કોઈ કંપની કદાચ રિન્યુઅલ કરશે પણ નહીં અને આમ પણ મારું કવરેજ એક ફ્રેશ પોલિસીથી શરૂ થશે. ઓલમોસ્ટ નવી પોલિસી લેવા જેવું જ પ્રોસેસ કરવો પડે. રિન્યુઅલ જે સિમ્પલ ચેક પરથી થઈ શકે એની જગ્યાએ નવી પોલિસી લેતા હોય એવા બધું જ એમાં કરવું પડે, રાઈટ? તો બેઝડ ઓન યોર એક્સપિરિયન્સ, આજે લોકો જે ભૂલી જતા હોય, એક ફિનાન્શિયલ કરંચ હોય વસ્તુ જુદી છે, પણ લોકો ભૂલી જતા હોય તો એના માટે એક તમે સરસ બુકલેટ બહાર કાઢી છે. તો એ બુકલેટમાં કાં તો કેવી રીતે માણસ યાદ રાખે કે મારી પોલિસી રિન્યુઅલનો ટાઈમ છે, તો યાદ રાખીને હું એને પે કરું અને કેટલા પીરિયડ એડવાન્સમાં હું એ ચેક આપી શકું. 1 તારીખે જો મારી પોલિસી ડ્યુ થતી હોય તો એડવાન્સમાં કેટલા પીરિયડ સુધી હું એને પે કરી શકું જેથી રાઈટ દિવસે કોઈ કારણવશાત હું ભૂલી જાઉં તો મારી પોલિસી ઓટોમેટિક રિન્યુઅલ થઈ ગઈ હોય. એબ્સોલ્યુટલી. સો લક્ષ્મીકાંત જર્નલની જે તમે વાત કરી રહ્યા હતા એમાં તો દરેક એસેટ જેમ કે ઇન્સ્યોરન્સ હોય, સેવિંગ્સ હોય, ઇન્વેસ્ટમેન્ટ્સ હોય તેને માટે લખવાની પ્રોપર એક સ્પેસ આપેલી જ છે. પરંતુ ઘણી વખત મેં એવું જોયું છે, નાનકડી વાત કહું તો, કે આપણે આપણા ફોનમાં રિમાઇન્ડર સેટ કરતા થઈ ગયા છે. નોર્મલી એક ભૂલ આપણે એવી કરીએ છીએ કે જે દિવસે રિન્યુઅલ હોય એ જ દિવસનું રિમાઇન્ડર સેટ કર્યું હોય. હવે 1 જાન્યુઆરીએ સવારે જો યાદ આવે કે આપણું રિન્યુઅલ છે તો ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ. ક્યારેક આપણે આપણા એડવાઇઝરના ટચમાં પણ નથી રહી શકતા તો આપણને રિમાઇન્ડર ટાઈમલી નથી મળતા, કે પછી કંપનીઝ ઘણી વખત જે રિમાઇન્ડરના મેસેજ મોકલે એને કોઈક વાર આપણે માર્કેટિંગના મેસેજ છે સમજીને ખોલતા પણ નથી. તો આ કેસીસમાં એવું થાય કે લાસ્ટ ડે ઉપર જો કોઈ કહે કે હવે આટલું પ્રીમિયમ ભરવાનું છે તો ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ અને કોઈક વાર આપણને થોડું હેઝિટેશન થાય, થોડા ડાઉટ્સ હોય પણ ક્વેરીઝ પૂછવાનો સમય ન બચે. એટલા માટે આ ગ્રેસ પીરિયડ તો કામ લાગે જ છે. પણ એટ ધ સેમ ટાઈમ રિન્યુઅલનું એવો એક રૂલ છે કે 45 ડેઝ પહેલા, એટલે 1 જાન્યુઆરીએ જો રિન્યુઅલ ડેટ હોય તો એના 45 ડેઝ પહેલા મારે જો પોલિસીને પોર્ટ કરવી હોય, જે આપણે ગઈ સિરીઝમાં પોર્ટેબિલિટી પણ કવરેજ કરેલું, તો પોર્ટ કરવી હોય કે રિન્યુ કરવી હોય તો 45 ડેઝ પહેલાથી હું આ ડિસિઝન લઈ શકું. એટલે એકચ્યુઅલી જે રિમાઇન્ડર સેટ કરવાનું છે એ પોલિસીની ડેટ ઉપર નહીં પણ એની 15 કે 30 દિવસ પહેલાનો
સેટ કરવું બહુ જ જરૂરી છે. પોર્ટ ન કરું તો બી સેમ કંપની જોડે રિન્યુ કરું તો બી 45 days પહેલા આઈ કેન મેક ધ પેમેન્ટ, ઇઝન્ટ ઇટ? So એટલે we it can is call it a reverse grace period, કારણ કે reverse. ગ્રેસ પીરિયડ કંપની આપી રહી છે લેટ પેમેન્ટ માટે, પણ એના બદલે આપણે રિવર્સ કરી દઈએ કે આપણે જ એડવાન્સમાં 15 દિવસનો સમય રાખી લઈએ. વેરી ગુડ. તો હેવિંગ સેડ ધેટ, મિત્રો, કોઈ દિવસ પોલિસી રિન્યુ કરવાના ભૂલતા નહીં. એના જે સોલ્યુશન્સ છે એ એડોપ્ટ કરજો, અને ગ્રેસ પીરિયડ યુઝ ન કરતા પોતાનો ગ્રેસ પીરિયડ કંપનીને આપીને જલ્દી અર્લી પેમેન્ટ કરી અને પોલિસી રિન્યુ કરવાનું ભૂલતા નહીં. હેવિંગ સેડ ધેટ, we come to the end of the first episode on grace period. See you soon. Bye for now.